રાજકોટમાં ઉપલેટા તાલુકાના 20 ગામોને અતિવૃષ્ટિના કારણે થયેલા નુકસાનીની યાદીમાં સરકારે બાકાત રાખતા કોંગ્રેસે વિરોધ કર્યો છે અને કોંગ્રેસે સરકારના નિર્ણય સામે આવેદનપત્ર આપીને ખેડૂતોના હિતમાં ન્યાયની માંગ પણ કરી છે। ઉપલેટા તાલુકાના આ 20 ગામોના અતિવૃષ્ટિના પાકને વ્યાપક નુકસાન થયું હોવાનું જણાવાયું છે, જેના કારણે ખેડૂતો આર્થિક મુશ્કેલીનો સામનો પણ કરી રહ્યા છે। જોકે સરકારે આ ગામોને નુકસાનીની યાદીમાં સામેલ ન કરતા ખેડૂતોમાં નારાજગી ફેલાઈ છે। કોંગ્રેસે આ નિર્ણયને ખેડૂતોના હિતો પર કઠોર ગણાવ્યો છે અને તેની સામે આવેદનપત્ર આપીને વિરોધ પણ નોંધાવ્યો છે। ખેડૂતોના જે નામ છે એ ગામડામાં 20 ગામ એવા છે કે એને બાકાત કરવામાં આવ્યા છે। માની લો કે સેવંત્રા ગામ છે એનો સમાવેશ કર્યો તો બાજુમાં કેરાળા ગામ છે એનો સમાવેશ નહીં। ભાયાવદર જેવું મોટું સિટી કે જેના રેવન્યુની અંદર ખેડૂત ખાતેદારો આવતા હોય, ખૂબ નુકસાન પામ્યું છે, એવા આખા ભાયોદર વિસ્તારને આ પેકેજ રાહત પેકેજમાંથી બાકાત રાખ્યું છે। જે કૃષિ પેકેજ રાજકોટ જિલ્લાના તમામ ગામની અંદર આપવામાં આવ્યું, તેમાં ઉપલેટા તાલુકાના એક ભાયાવદર ગામ મોટું ગામ હોય, ખેડૂતનું ગામ હોય, ખેતીલક્ષી ગામ હોય, નગરપાલિકા વિસ્તાર છે। આ વિસ્તારના આજુબાજુના ગામડાઓ જ 20 ગામ જેટલા બાકાત રાખ્યા, ભાયાવદર સહિત 21 ગામ બાકાત રાખી અને આ ખેડૂતોને આ રાજ્ય સરકારે અન્યાય કરેલ છે।